यः परमं तपः। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SEEPC 04 શિક્ષણમાં પર્યાવરણ યુનિટમાં આગળ ભણીશું. ગયા વખતે આપણે પર્યાવરણ શું છે તેની વિશે ચર્ચા કરી હતી. આજે આપણે જોઈએ કે પર્યાવરણના વિવિધ ઘટકો અને ચક્રો કયા કયા છે. તો મનુષ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ હિન્દુ સંસ્કૃતિ મુજબ કે આપણું શરીર જે છે એ પંચ મહાભૂતમાંથી બનેલું છે. આપણા શરીરમાં પંચ તત્વો રહેલા છે. એ કયા કયા છે? તો અગ્નિ, વાયુ, જલ, આકાશ, પૃથ્વી. આ પાંચે તત્વોમાંથી મનુષ્યની રચના થયેલી છે. આ પાંચ મૂળ તત્વોમાંથી જ મનુષ્યનું સર્જન પણ થયેલું છે અને આખરે આ મનુષ્ય તેમાં વિલીન પણ થઈ જવાનો છે. તો જીવ માત્રને અસ્તિત્વ જાળવવા માટે આ પાંચ તત્વોનું હોવું અનિવાર્ય છે. પાણી, જમીન, વાયુ, પ્રકાશ અને અવકાશ એ નિર્જીવ સૃષ્ટિના ભાગરૂપ છે. આ સજીવ અને નિર્જીવ સૃષ્ટિના સંચાલનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવના પરસ્પરાવલંબનનું આયોજનબદ્ધ ચક્ર ચાલ્યા જ કરે છે. આને ચક્ર શા માટે કહીએ છીએ? તો જો આપણે જન્મને ચક્રનું શરૂઆતનું બિંદુ ગણતા હોઈએ તો જીવનનું ચક્ર ચાલે છે. મનુષ્યનો જન્મ થયો, એ બાળક બન્યો, યુવાન બન્યો, વૃદ્ધ થયો અને ફરી પાછો એનું મૃત્યુ થયું, એનો આત્મા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો, ફરી એનો જન્મ થયો અને એમ આ ચક્ર ચાલ્યા કરે છે. માટે એ ચક્ર છે. કોઈ ચોરસ કે સમાન રેખા કહેવામાં આવતી નથી. ચક્ર શા માટે છે? કારણ કે આ અનંત ચાલતી પ્રક્રિયા છે. પર્યાવરણના વિવિધ ઘટકો ઉપર આપણે જો નજર નાખીએ તો ચાર મુખ્ય ઘટકો આપને અહીંયા દેખાઈ રહ્યા છે, જેમનું એકબીજા સાથે અવલંબન ખૂબ છે અને તેઓ એકબીજા સાથે ગૂંથાયેલા છે. આ બધા જ તત્વો જમીનની આયુષ્યને ટકાવી રાખે છે. તો કઈ રીતે? તો તમે જુઓ, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, જીવાવરણ અને આ બધા શું છે? તો કે પર્યાવરણના ઘટકો. હવે આ એક ન હોય તો બીજાનું શું થાય, કે બીજું ન હોય તો ત્રીજું અસ્તિત્વ ધરાવે કે કેમ, એ આપણા માટે એક પ્રશ્ન થઈ જાય છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું વાતાવરણથી. એટમોસ્ફિયર. વાતાવરણ પૃથ્વીની સપાટી ઉપરનું સુરક્ષા કવચ બનાવે છે, જેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. પૃથ્વી ઉપર વાતાવરણ છે માટે સજીવ સૃષ્ટિ ટકી રહી છે. એની આસપાસ એક સુરક્ષા કવચ પૃથ્વીની આસપાસનું જે રચે છે એ છે વાતાવરણ. સૂર્ય દ્વારા વાતાવરણ એક સરખું ગરમ થતું નથી. આથી પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવામાં, ઉષ્ણતામાનમાં તેમજ વરસાદની માત્રામાં ફેરફાર જોવા મળે છે. પૃથ્વીનો ગોળો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તમે વિચારો કે આ પૃથ્વી છે અને કોઈ એક જગ્યાએથી સૂર્યપ્રકાશ તેને મળી રહ્યો છે. જ્યારે સૂર્ય તરફના ભાગ ઉપર સૂર્યપ્રકાશ વધારે થાય છે, ધીમે ધીમે પૃથ્વી ભરવાની શરૂઆત કરે છે. જેમ જેમ પૃથ્વી ફરતી જાય છે તેમ તેમ પ્રકાશ તે બાજુ વધારે પડે છે અને બીજી બાજુ રાત થતી જાય છે. એ જ રીતે જ્યારે પૃથ્વી ધરી ઉપર ફરતી હોય છે, વત્તા એ જ્યારે સૂર્યની આસપાસ પણ ગતિ કરતી હોય છે, ધરીની સાથે ફરતા ફરતા સૂર્યની આસપાસ ગતિ કરતી હોય છે, ત્યારે ઋતુઓનું ચક્ર પણ બદલાય છે. અને આ ઋતુઓના ચક્રના બદલાવની સાથે વરસાદનું ચક્ર પણ બદલાય છે. એટલે જ્યારે કોઈ એક પ્રદેશમાં ભીષણ ગરમી હશે ત્યારે જ કોઈ અન્ય પ્રદેશમાં ભીષણ ઠંડી હશે. કોઈ એક પ્રદેશમાં જ્યારે દિવસ હશે ત્યારે કોઈ એક પ્રદેશમાં બપોર, સાંજ કે રાત હશે.
વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ વિવિધ ઘટકોનું બનેલું તંત્ર છે. જો તેમાં ભંગાણ થાય તો સમગ્ર જીવસૃષ્ટિને તે અસર કરે છે. જમીનની સપાટીથી ઉપર આવેલા હવા અને તેના ઘટકો, વાયુઓનું મિશ્રણ, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ વિવિધ સ્તરોમાં ગોઠવાયેલું હોય છે. ત્યારબાદ આવે છે મૃદાવરણ કે ભૂમિ આવરણ કે લિથોસ્ફિયર. મૃદાવરણમાં જમીનની સપાટી તથા ભૂમિના પ્રકાર આકારનો સમાવેશ થાય છે. પૃથ્વી પર આપણે જોઈએ છીએ વિવિધ ખડકો હોય છે, ક્યાંક પહાડ હોય છે, ક્યાંક ખીણ હોય છે. આ બધાના વિસર્જનમાંથી સર્જાય છે મૃદાવરણ. મૃદાવરણના મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા બે ઘટકો હોય છે. ખડકો જ્યારે ભાંગી જાય છે ત્યારે માટી બની જાય છે. આપણે એને પહાડ પર કહી શકીએ. ખડક હોય, પહાડ હોય, ટેકરી હોય, આ જ્યારે માટી બની જાય છે ત્યારે તેની પર મનુષ્ય શું કરે છે? ખેતી કરે છે, ઘર બનાવે છે. ચલો આપણે જોઈએ કે ખેતી કરે તો શું થાય છે. તો ખેતીલાયક મૃદાવરણ, જ્યાં આગળ ભૂમિ છે, ફળદ્રુપ જમીન છે, એવો લગભગ 5% કાર્બનિક દ્રવ્ય અને 95% અકાર્બનિક દ્રવ્ય હોય છે. માટીમાંના ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. ખાલી માટીથી જ ભૂમિની રચના થઈ જાય છે એવું નથી હોતું. તમે જુઓ, માટીમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે. કોઈ લાલ માટી છે, કોઈ પીળી માટી છે, કોઈ કાળી માટી છે. તો આ રંગ શા માટે? તો તેમાં રહેલા તત્વોને આધારે તે માટીની રચના થાય છે અને એના આધારે તે માટીમાં કયા પાક વધારે સારા પાકશે તેની પણ માહિતી પ્રાપ્ત થાય છે. એ જ રીતે જમીનના પેટાળમાં ઘણા બધા વિવિધ ખનિજો રહેલા છે, જે ખનિજોના આધારે કાચો માલ પેદા થાય છે. મૃદાના કણોની ગોઠવણ મુજબ જમીનના પ્રકાર બને છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જલ પણ હોય છે. પૃથ્વી પર રહેલા જુદા જુદા પ્રકારના ખડકોનું પ્રાકૃતિક પ્રતિબળથી સતત વિસર્જન થતું રહે છે. આમ થવાથી મૃદાવરણનું સર્જન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એના પોપડો જ્યારે અતિ ભારે પદાર્થ વડે રચાયેલો હોય છે અને માટી બંધન ધરાવે છે, એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ. તો જે પોપડા જેવો પદાર્થ છે તે ખડક તરીકે ઓળખાય છે, જેમાં ઓક્સિજન, સિલિકેટ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, હાઇડ્રોજન, ફોસ્ફરસ, મેંગેનીઝ, કાર્બન જેવા ઘણા બધા અનેક તત્વો સમાયેલા હોય છે, જે આપણને જમીનના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ આપણે જલાવરણ, હાઇડ્રોસ્ફિયર. દરિયા કે મહાસાગર, તળાવ કે સરોવર, પછી કોઈ નાનું ઝરણું હોય, આ બધું જમીનની સપાટી ઉપર પાણીના વિવિધ સ્ત્રોત તરીકે ઓળખાય છે અને આ વિવિધ સ્ત્રોતને જલાવરણ કહેવામાં આવે છે. જલાવરણ એ કુદરતની પુનઃપ્રાપ્ય સંપત્તિ છે, જે આપણને પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. જલાવરણ પૃથ્વીની સપાટીના 3/4 ભાગમાં ફેલાયેલું છે. જલાવરણમાં મહાસાગરો, ઉપસાગરો, નદી, તળાવ, ઝરણા તેમજ ભૂગર્ભમાં રહેલા જલ સમૂહનો સમાવેશ થાય છે. પૃથ્વીની મોટા ભાગની સપાટી જે છે એ પાણીની બનેલી છે. મૃદાવરણનો ઘણો બધો ઓછો ભાગ રહેલો છે. એટલે એ રીતે જલાવરણ આપણા માટે અત્યંત ઉપયોગી થઈ જાય છે. લગભગ 57% દરિયામાં છે. પાણી ક્યાં છે? 57% દરિયામાં, અને 2% પાણી જે છે બરફ રૂપે છે. આ બંને જ પ્રકાર જે છે એ મનુષ્યના સીધી રીતે કોઈ જ કામમાં આવતા નથી, એટલે કે એને પી શકાતું નથી. માત્ર 1% જેટલો ભાગ જે છે, આપણે જે આસપાસ જોઈ રહ્યા છે, નદીઓ જોઈ રહ્યા છીએ, જે સરોવરો જોઈ રહ્યા છીએ, તળાવ જોઈ રહ્યા છીએ, કે જે ભૂગર્ભમાં પાણી છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ કુવાઓ દ્વારા પંપ નાખીને પાણી ખેંચવામાં,
જેના આધારે જીવસૃષ્ટિ ટકે છે, તો એવું માત્ર 1% પાણી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિચારવાનું છે કે આપણે જે પાણીનો વ્યય કરી રહ્યા છીએ તે કેટલું છે આપણી પાસે, તો કે માત્ર 1%. 1% જો આપણામાંથી ભૂંસાઈ જાય તો સજીવ સૃષ્ટિનું ટકવું લગભગ અશક્ય બની જાય છે. માટે આ પાણીનો ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રના પાણીને શુદ્ધ કરવા સઘન પ્રયત્નો થાય છે, જેથી જીવસૃષ્ટિ ટકી શકે. આપણે જે જીવસૃષ્ટિ જોઈએ છીએ તે સિવાયની ઘણી મોટી જીવસૃષ્ટિ દરિયાના પેટાળમાં પણ રહેલી છે, જેમાંથી ઘણી બધી જીવસૃષ્ટિને આપણે ક્યારેય જોઈ નથી, નિહાળી નથી. કારણ કે કંઈક કેટલાક હિમાલય ડૂબી જાય એવડું ઊંડું દરિયાનું તળિયું હોય છે. એ દરિયાના પેટાળમાં કેટલીય પ્રકારની જીવસૃષ્ટિઓ પનપી રહી હોય છે, પણ આપણે એની વિશે જાણતા હોતા નથી. જ્યારે આપણે આ દરિયાના પાણીને પ્રદૂષિત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તેમાં રહેલી જીવસૃષ્ટિને સૌથી મોટું નુકસાન થાય છે. ખાસ કરીને સીધી રીતે જે પ્રાણીઓ, જે માછલીઓ કે જે જીવો દરિયાની સપાટીની ઉપરના ભાગમાં છે, બહુ ઊંડે સુધી નથી, તેવાને સીધી અસર તેની થાય છે. જૈવિક આવરણ, બાયોસ્ફિયર. આ આવરણ પૃથ્વીના પડ કરતાં થોડું પાતળું હોય છે, જેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે, કારણ કે તેમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ હોય છે. સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિલોમીટરનું આ જૈવિક આવરણ હોય છે. તે ગતિશીલ અને મોટું નિવસન તંત્ર છે, જેમાં બીજા અનેક નાના નાના નિવસન તંત્રોનો સમાવેશ થાય છે, જેમ કે રાજ્ય, જિલ્લાઓ, દેશ. તો કોઈ એક સ્વતંત્ર ખીણ, પર્વતમાળાઓ, નદીઓ, સરોવરો જે સહેલાઈથી દેખાય છે અને ઓળખાય તેવા હોય છે, એનો સમાવેશ થાય છે. બીજી રીતે જો આપણે કહીએ તો જૈવિક આવરણ કોઈ પણ ભૂદ્રશ્ય કે જલદ્રશ્યને તેના સ્તર મુજબ આગવી લાક્ષણિકતાઓ પ્રદાન કરે છે. હવે તેમાં વિવિધતાઓ રહેલી છે. દરેક સજીવની પોતાની દેહધાર્મિક ક્રિયાઓ માટેની અનુકૂળતા હોય છે. જેમ કે કેટલીક માછલીઓ મીઠા પાણીમાં રહી શકે તો કેટલીક માછલીઓ ખારા પાણીમાં રહી શકે. મનુષ્ય જે છે પૃથ્વીની ઉપર તો શ્વાસ લઈ શકે, પરંતુ પાણીની અંદર શ્વાસ લઈ શકે નહીં. જ્યારે માછલી પાણીની અંદર શ્વાસ લઈ શકે, પૃથ્વી ઉપર, જમીન ઉપર શ્વાસ લઈ શકે નહીં. કંઈક એ મનુષ્યો એવા પણ હોય છે કે જેઓ સહેજ પણ ઊંચાઈ પર જાય તો એમનો શ્વાસ રૂંધાવા માંડે છે, તેમને ઓક્સિજનની ખામી શરૂ થઈ જાય છે. અને દરેક મનુષ્ય જ્યારે કોઈ પહાડ ઉપર ચડે છે, બહુ ઊંચાઈ ઉપર જાય છે, ત્યારે હવા પાતળી થવાને કારણે તે શ્વાસ વ્યવસ્થિત રીતે લઈ શકતો નથી, માટે તેને ઓક્સિજનના બોટલ્સ લઈને જવું પડતું હોય છે. ત્યારે એવી જ ઊંચાઈઓ ઉપર કેટલાય પક્ષીઓ ઉડતા હોય છે અને સ્વસ્થ રીતે જીવન જીવતા હોય છે. કંઈક કેટલા પ્રાણીઓ છે જે માત્ર ઊંચાઈ ઉપર જ હોય છે, જે નીચે આપણને જોવા મળતા નથી. ઊંટ જેવા પ્રાણીઓ રણમાં રહી શકે છે અને પોતાનું જીવન આવી ગરમીમાં રેતીની વચ્ચે ઓછું પાણી પીને સરળતાથી વ્યતીત કરી શકે છે. જ્યારે હાથી જેવા પ્રાણીઓ રણમાં રહી શકતા નથી, એ જંગલોમાં જ નિવાસ કરી શકે છે. આમ દરેક સજીવની પોતાની લાક્ષણિકતાઓ બીજા કરતા જુદી હોય છે. જીવાવરણના જુદા જુદા ભાગમાં આબોહવા, ભૌગોલિક સ્થિતિ હોવાથી તે વિસ્તારના સજીવો પરિસ્થિતિને અનુરૂપ હોય છે. તમે જો એવા જ વ્યક્તિઓ તે પ્રદેશમાં રહેતા હશે કે જેમને ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અનુકૂળ આવતી હોય.
ઘણા મનુષ્યો પણ પહાડની ઉપર રહેતા હોય છે અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે તે જીવન વ્યતીત કરતા હોય છે. જ્યારે એનાથી ઉલટું એસ્કિમો જે ટુંડ્ર પ્રદેશમાં રહે છે તે આવી ભીષણ ઠંડીમાં પોતાનું જીવન બરફના બનેલા ઈગલુમાં વ્યતીત કરે છે અને ખુશી ખુશી ત્યાં રહે છે. તો જેની પરિસ્થિતિ છે, આબોહવા છે, તે પ્રમાણે તે સજીવ પોતાના જીવનને વ્યતીત કરે છે. આ રીતે રચાતા તંત્રને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે એના ઘટકો જોઈએ તો જૈવિક, અજૈવિક, ભૌતિક અને સામાજિક સંસ્કૃતિ, આ 4 ઘટકો છે. હવે આપણે એની વિશે એક પછી એક જાણવાનો પ્રયાસ કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌ પ્રથમ છે જૈવિક ઘટકો. તો કેટલાક એવા ઘટકો છે જે સજીવ હોય છે. હવે આ સજીવમાં અમીબા કે એનાથી પણ નાના સૂક્ષ્મ જીવાણુઓ, વિષાણુઓથી શરૂ કરીને મહાકાય પ્રાણીઓ, હાથી, વ્હેલ, બ્લુ વ્હેલ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે, પંખીઓનો સમાવેશ થાય છે, દરિયામાં રહેતા સૂક્ષ્મ જીવોથી લઈને માછલીઓ અને મહાકાય વ્હેલ તો આપણે વાત કરી ત્યાં સુધી જઈ શકીએ છીએ. મનુષ્યનો સમાવેશ થાય છે. પૃથ્વી ઉપરના નાના એવા છોડ, ઘાસથી તમે શરૂઆત કરીને અથવા ફૂગથી શરૂઆત કરીને, લીલથી શરૂઆત કરીને મોટા મોટા તાડના ઝાડ સુધી તમામ હરિયાળા વૃક્ષો, પાક, અનાજ એ પણ જૈવિક ઘટક ગણાય છે. મિત્રો, એની સામે અજૈવિક ઘટકો કયા કહેવાશે? આ અજૈવિક ઘટકો જૈવિક ઘટકો માટે ખૂબ અગત્યના હોય છે. તે સજીવ નથી હોતા, તે નિર્જીવ હોય છે, પરંતુ પર્યાવરણ ટકાવી રાખવા માટે આ અજૈવિક ઘટકોનો ફાળો ખૂબ મોટો હોય છે. જેમ કે તાપમાન એ સજીવ નથી, સૂર્યપ્રકાશ સજીવ નથી, વાયુ, જમીન, પાણી, પર્વત, નદીઓ, ખીણો, મેદાન, દરિયાઓ, મહાસાગરો, રણ, ભેજ, માટી, ગુરુત્વાકર્ષણ વગેરે આ બધું અજૈવિક છે. આ બધા જૈવિક ઘટકો માટે ઉપયોગી થાય છે, તેમના માટે કાર્ય કરે છે. ભૌતિક પર્યાવરણની અંદર દરેક ભૌતિક સગવડતાઓ અને સાધનોનો સમાવેશ થાય છે. આ સગવડો એવી છે કે જેના દ્વારા મનુષ્યોની જે જરૂરિયાત હોય છે એ સંતોષાય છે. તેમના માટે સગવડો ઊભી થાય છે. જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન વ્યક્તિની સહુલિયત માટે કામ કરે છે. એવા સાધનોની રચના કરે છે જેનાથી મનુષ્યોના જીવન સરળ બની જાય અને એની સુખાકારીમાં વધારો થાય. તો એ કહેવાશે ભૌતિક સગવડો. સામાજિક સાંસ્કૃતિક બાબત વિશે આપણે ચર્ચા કરીએ ત્યારે તેમાં ઘર, પરિવાર, સમાજ, ગામ, શેરી, વિવિધ સંસ્થાઓ, રીત રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ કે જે ચોક્કસ પ્રકારના માનવીય સમુદાયો માટે ઘડાયેલી છે અને એની જીવન પ્રણાલિકા પણ એમાં સમાવેશ કરી શકીએ છીએ આપણે. અને આ પરંપરાઓ સમુદાયો ઉપર અસર કરે છે, એમની પ્રણાલિકાઓ ઉપર અસર કરે છે અને એ ચોક્કસ માનવીય સમુદાયો બનાવેલી હોય છે. અને માટે જ આપણને આ સમુદાયોના માધ્યમથી વિવિધ સંસ્કૃતિઓની પ્રાપ્તિ થાય છે, વિવિધ રિવાજોની પ્રાપ્તિ થાય છે. જેમ કે અત્યારે આપણે જોઈએ
તો જૂની સંસ્કૃતિઓમાં અત્યારે માત્ર 2 જ સંસ્કૃતિ એવી છે જે હજુ સુધી જીવંત છે. એક ભારતીય સંસ્કૃતિ અને બીજી ચાઇનાની સંસ્કૃતિ. આ વર્ષોથી છે અને હજુ સુધી આ સંસ્કૃતિઓ ટકેલી છે. જ્યારે મેસોપોટેમિયન સંસ્કૃતિ છે કે ગ્રીકની સંસ્કૃતિ છે, આ બધી હવે ટકેલી નથી. ઇજિપ્તની સંસ્કૃતિ છે, એમના અવશેષો ચોક્કસ છે, પરંતુ સંસ્કૃતિ ટકી નથી, કારણ કે એના વાહક વ્યક્તિઓ હવે જીવંત નથી. કાળક્રમે તેનું વહન કરનારા વ્યક્તિઓનો નાશ થયો અને એના કારણે તે સંસ્કૃતિ પણ ટકી શકી નહીં. હવે આપણે પર્યાવરણના વિવિધ ચક્રો વિશે જો શીખીએ તો એમાં તમે જોશો તો પ્રથમ છે જલચક્ર, પછી ખનિજ ચક્ર, ત્રીજું કાર્બન અને ઓક્સિજન ચક્ર, ચોથું પોષણ કડી અને અન્નજળ, અને પાંચમું છે જૈવ ભૂરાસાયણિક ચક્ર. અહીં આપણે પહેલા શરૂઆતના ચક્રોની વાત કરીશું. બીજા ચક્રો વિશે આપણે આવતી કડીમાં શીખીશું. તો અત્યારે સૌથી પહેલા આપણે જોઈશું જલચક્ર, વોટર સાયકલ. જેમ પૃથ્વી જરૂરી છે મનુષ્યના અને સજીવોના જીવન ટકાવી રાખવા માટે, એમ જળ પણ એટલું જ જરૂરી છે. તમે જો કોઈ પણ વૈજ્ઞાનિકો વિવિધ ગ્રહો ઉપર જીવસૃષ્ટિ છે કે કેમ તે જોવા માટે સૌથી પહેલા શું જોશે મિત્રો? ચાલો જવાબ આપો. કોઈ પણ વૈજ્ઞાનિક અન્ય ગ્રહો ઉપર જીવસૃષ્ટિ શોધવા માટે સૌથી પહેલા ત્યાં શું શોધે છે? બિલકુલ સાચું, પાણી. જો તે ગ્રહ ઉપર પાણી અસ્તિત્વ ધરાવે છે તો શક્યતાઓ છે કે તે ગ્રહ પર જીવસૃષ્ટિ પણ હોઈ શકે. તો આટલું બધું પાણીનું મહત્વ આપણા માટે છે, જળનું મહત્વ આપણા માટે છે. જ્યારે સૂર્યની ગરમીથી નદીઓ, સરોવરો અને સમુદ્રના પાણીમાંથી તેમજ ધરતી પરની માટીમાંથી ભેજ, વનસ્પતિમાંનો ભેજ વરાળ થઈને ઉડી જાય છે, પાણીની વરાળ બને છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે બનાવનાર અદૃશ્ય વાયુઓમાં ભળેલ વરાળ એ પણ એક અદૃશ્ય વાયુરૂપ જ છે. હવે હવા જે હોય છે એ ગતિશીલ હોય છે અને એના કારણે તે ઊંચે ચડે છે અને ઠંડા વિસ્તારના સંપર્કમાં આવે છે અને તે ઠંડી બને છે. અત્યાર સુધી ગરમ હતી, હવે તે ઊંચી ચડી ઉપર ઠંડુ છે, એના સંપર્કમાં આવી અને એ ઠંડી થઈ ગઈ. અને ગરમ હવાની જેમ ઠંડી હવા વધુ ભેજ સંગ્રહી શકતી નથી. ભેજ સંગ્રહવા માટે ગરમ હોવું જોઈએ, પણ તો ઠરી ગયેલી છે, ઠંડી છે. એથી ઠંડી હવામાંનો થોડોક ભેજ સૂક્ષ્મ જળકણોમાં રૂપાંતર પામે છે. જ્યારે આપણા ઘરની કાચની બારી પર આવું બને છે ત્યારે આપણે સાંદ્રી ભવન થયું તેમ કહીએ છીએ. તમે ઠંડા પાણીને કોઈ કાચના ગ્લાસમાં નાખો તો તમે જુઓ એની આસપાસ તમને ભેજ દેખાઈ જાય છે. આપણે એમ કે વરાળ જામી ગઈ છે, હે ને? નાના બાળકો એમ કે વરાળ જામી ગઈ છે, એક પ્રકારનો ભેજ છે. તો આકાશમાં અતિ નાના જળકણોના વાદળો બને છે, ટીપે ટીપે સરોવર ભરાય એમ આ કણો ભેગા થઈને એક વાદળની રચના કરે છે. અને તે ધરતી પર જ્યારે આપણે જોઈએ કે આવું બને તો ધુમ્મસ કે ઝાકળ આવી જાય છે અને જળકણો ભેગા થઈ ગયા છે, વધારે પડતા જળકણો ભેગા થઈ જાય ત્યારે વરસાદ રૂપે ફરી પાછું નીચે પડે છે અને જળકણો વાતાવરણમાં સીધા જ ઠરી જાય છે. તો પછી એ શું બની જશે? બરફ બની જાય છે. પહાડી પ્રદેશોમાં તો ઘણી વખત બરફ પડતો જ હોય છે, પણ ઘણી વખત સામાન્ય શહેરો આપણે જોઈએ જે ઠંડા નથી એવામાં પણ ઘણી વખત બરફના કરા પડ્યા એમ આપણે કહીએ છીએ. એટલે ધરતીને ફરીથી આ સ્વરૂપે, પાણી સ્વરૂપે, કરા સ્વરૂપે, બરફના સ્વરૂપે પાણી પરત પ્રાપ્ત થાય છે. તમને આકૃતિમાં પણ અમે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.
આમ સૂર્ય શક્તિ દ્વારા પાણીનું બાષ્પ બને છે અને જળચક્ર ચાલ્યા કરે છે. તમે આકૃતિમાં તમે જોશો તો તમે જુઓ નીચે તમને પાણી દેખાય છે. એ જે પાણી દેખાઈ રહ્યું છે એની ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને એનો ભેજ બને છે, બાષ્પીભવન થાય છે. તો પહેલા બધું બાષ્પીભવન રૂપે ઉપર ચડ્યું, ઉપર ગયા, ત્યાં વાદળાઓની રચના થઈ, ઘણા બધા વાદળા ભેગા થયા, પાણી ઘણું બધું વધી ગયું, એ આગળ વધતા ગયા, પાણી ભેગું થતું ગયું અને પહાડોની પાસે એ ઠંડુ પડ્યું, વધારે પડતું, અને પાણીને જીરવી શક્યું નહીં અને પાણી ફરી પાછું વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર પાછું પડ્યું. જો પ્રવાહી સ્વરૂપે પડે તો વરસાદ અને ઘન સ્વરૂપે પડે તો બરફ કે કરા. જળચક્રમાં આ રીતે આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. તમે વિચાર કરો, પ્રભુએ આપણા માટે કેટલી સુંદર રચના બનાવી છે કે દરિયાનું પાણી મનુષ્ય માટે શક્ય નથી કે આટલું બધા પાણીને પીવાના પાણીમાં ફેરવી દેવું, પણ ભગવાને એવી એક રચના કરી છે, એવું એક ચક્ર બનાવ્યું છે, તેરા તુજકો અર્પણ ની જેમ. દરિયાનું પાણી છે એ ઉપર જાય છે ત્યારે શુદ્ધ પાણીના સ્વરૂપે જાય છે, એમાં મીઠું હોતું નથી, એ ખારું નથી હોતું, અને એ પાણી ફરી પાછું પૃથ્વી ઉપર આવે છે જ્યાંથી વૃક્ષો બને છે. વૃક્ષો ફરી પાછા પોતાની પ્રક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણની, પાણીને ફરી પાછા નીચે લાવે છે, કારણ કે વૃક્ષો વરસાદ લાવવા માટેનું સૌથી મોટું મશીન છે. આમાં પ્રક્રિયા સતત ચાલુ રહેતી જાય છે. હવે મનુષ્ય થોડું વિચિત્ર પ્રાણી છે, એટલે એ કોઈ વાર પ્રદૂષણ પણ કરતો હોય છે. હવે અત્યારના સમયે તો ઘણી બધી ફેક્ટરીઓ થઈ ગઈ છે અને એના કારણે એ ફેક્ટરીઓનું પ્રદૂષણ સીધું વાયુમાં ભળી જાય છે. ઘણી વખત તો એ વરસાદના ટીપાઓ સાથે ઓગળી જાય છે અને એ જ્યારે ઓગળે છે ત્યારે એની જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એના કારણે એસિડનો વરસાદ થયો એમ આપણે કહીએ છીએ. એ પાણી તો ચોખ્ખું જ છે, પણ મનુષ્યનું જે પ્રદૂષણ આકાશમાં ચડ્યું છે એ વરસાદની સાથે આપણી ઉપર જ પાછું નીચે વરસે છે. એટલે આમાં બહુ સમજવા જેવી વાત છે. પ્રભુ તમને શું કહે છે કે તમે જો પાણી શુદ્ધ રાખશો તો હું તમને શુદ્ધ પાણી પાછું આપીશ, પરંતુ તમે જેમાં પ્રદૂષણ કરશો, રસાયણ ઉમેરશો, તો તમને ફરી પાછો હું રસાયણ જ આપીશ. તમે વિચાર કરો, પૃથ્વી ઉપર સતત જો એસિડનો વરસાદ થતો રહે તો મનુષ્યની જાતનું શું થાય? એટલે આપણે આ સમજવું પડશે, આ પ્રદૂષણને રોકવું પડશે. જો અત્યારે વાતાવરણની અંદર ગરમી સીધી વધતી જાય છે, આટલા બધા એસીનો પ્રયોગ લોકો કરે છે, તો જ્યારે એસી વપરાય છે ત્યારે ઘરમાં તમારા રૂમમાં જે ગરમી છે એ બધી ક્યાં બહાર ફેંકાતી હોય છે. એ બહાર જ્યારે ફેંકાય છે ત્યારે બહારનું ટેમ્પરેચર વધતું જાય છે, આપણે કહીએ છીએ ગરમી વધતી જાય છે. એમાંથી ઘણી ખરી ગરમી મનુષ્યના પોતાના દ્વારા સર્જેલી હોય છે, જેની વિશે આપણે વિસ્તારથી વધારે આગળ ચર્ચા કરીશું. અત્યારે ફરી પાછા આપણે જળ પ્રદૂષણ ઉપર પાછા આવીએ તો વનસ્પતિ, માછલા અને અન્ય જીવો ઉપર પણ એની અસર થતી હોય છે. આવો વરસાદ જ્યારે પડે, પ્રદૂષિત પાણી થાય, વરસાદમાં એસિડ આવે તો પ્રાણીઓ ઉપર, પક્ષીઓ ઉપર, વનસ્પતિ ઉપર, માછલીઓ ઉપર એની આડઅસર થતી હોય છે. પાણી, જળ માનવ જીવન માટે એક અગત્યનું અંગ છે. સૃષ્ટિમાં 70% ભાગ પાણીમાં છે અને જૈવિક ક્રિયાઓ પણ બધી આપણી શેમાં થાય છે? પાણીના જ કારણે થાય છે. તમે જમીને પણ હાથ ધોવો છો, એમાં પણ પાણીનો પ્રયોગ થાય છે. મનુષ્યનો જન્મ થાય ત્યારે પાણી હોય છે, મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે પણ અંતિમ સમયે એના મોઢામાં ગંગાજળ મૂકીને આપણે એના જીવનને સાર્થક કરી આપીએ છીએ અને એના મોક્ષની પ્રાપ્તિ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ત્યારે પણ પાણી એટલું જ જરૂરી છે. પાણી વિના મનુષ્યની સૃષ્ટિ શક્ય નથી.
ખનિજ ચક્ર, મિનરલ સાયકલ. ટકાઉ સાધન સામગ્રી મેળવવાના હેતુથી જમીનમાં આપણે નિષ્કર્ષણ કરીએ છીએ અને એના દ્વારા આપણે વિવિધ રસાયણો, સંયોજનો, ખનિજો, ખડકો પ્રાપ્ત કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો ખનિજ એક સુનિશ્ચિત રાસાયણિક સંરચના અને સ્પષ્ટ ભૌતિક ગુણોવાળો પ્રકૃતિમાંથી મળતો પદાર્થ છે. ખનિજ સંપત્તિનું વર્ગીકરણ કરીએ તો ઉર્જા આપતા ખનિજો જેમ કે કોલસો, કુદરતી ગેસ અને ખનિજ તેલ. અત્યારે ખનિજ તેલની જ લડાઈ છે જે છે તે. તમે જુઓ, પેટ્રોલ અને ડીઝલના ભાવ જ્યારે વધે છે ત્યારે આપણે ચિંતિત થઈ જઈએ છીએ. પણ મિત્રો, આ ભાવ વધતા જ જવાના છે, કારણ કે ખનિજ તેલ પુનઃપ્રાપ્ય છે, પરંતુ એ ખનિજ તેલ બનતા સદીઓ લાગી જાય છે. અને જો આપણે એ ખનિજ તેલનો ઉપયોગ સંયમથી નહીં કરીએ તો મિત્રો એ ખનિજ તેલ આપણા માટે તો કદાચ હશે, પરંતુ આપણી આવનારી પેઢી માટે ઉપલબ્ધ નહીં હોય. ત્યારે તમારી જેમ, મારી જેમ કોઈ શિક્ષક એના વિદ્યાર્થીઓને ભણાવતો હશે કે પહેલાના જમાનામાં લોકો પોતાના વાહનોને ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરતા હતા, અને આવો કોઈક એવો પદાર્થ હતો જેનાથી વાહનો ચાલતા હતા કે વીજળી ઉત્પન્ન થતી હતી. આ બધી વસ્તુઓ જે છે એ અત્યારે જેટલી સરળતાથી પ્રાપ્ત છે ભવિષ્યમાં કદાચ નહીં હોય. ખનિજ એ પૃથ્વીના પેટાળમાંથી મળતી મૂલ્યવાન સંપત્તિ છે. એટલે ઘણા લોકો કોલસાને કાળું સોનું પણ કહેતા હોય છે. આ બધી વસ્તુઓને આપણે ખોદીને જમીનમાંથી કાઢીએ છીએ, માટે એને ખનિજ કહેવાય છે. આ પ્રક્રિયા કેવી છે? મેં કહ્યું તેમ લાંબી છે, તરત થઈ જતી નથી. મૃત જીવોના પૃથ્વીમાં દટાઈ જવાથી અતિશય દબાણને કારણે ખનિજ દ્રવ્યોનું નિર્માણ થાય છે. જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે ત્યારે ખનિજ સાથે જમીનમાંથી અન્ય અશુદ્ધિઓ પણ એમાં ભળેલી હોય છે. હવે એ તો તમારે શુદ્ધ સ્વરૂપ જોઈએ છે, અશુદ્ધિઓ છે, એટલે તમારે પછી નિસ્યંદનની પ્રક્રિયા કરવી પડે છે, જેના દ્વારા તમારે જે જોઈએ છે એ વસ્તુ તમને મળે અને તમારે જે નથી જોઈતી એ વસ્તુઓ છૂટી પડતી જાય. અને આ છૂટી પડેલી વસ્તુઓને મનુષ્ય ફેંકી નથી દેતો, તેનો અલગ જગ્યાઓએ ઉપયોગ થાય છે. અન્ય ખનિજ દ્રવ્યો પણ આપણે એ જ રીતે પ્રાપ્ત કરતા હોઈએ છીએ, જેમ કે તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, પારો, બેન્ડિયમ, કેડિયમ વગેરે ધાતુઓ. એની સાથે સાથે રેતી, માટી, મીઠું, ગંધક, રત્નો, કોલસો, સિમેન્ટ તથા પેટ્રોલિયમ વગેરે અધાતુ ખનિજોનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પૃથ્વીના પડમાં ખનિજોનું વિતરણ અસમાન રૂપે થવાથી અમુક દેશો પાસે ખનિજો પ્રમાણ વધારે છે, અમુક દેશો પાસે કાંઈ જ નથી. કારણ કે ખનિજો ભગવાને દરેક જગ્યાએ સરખા નથી વેચ્યા. અલગ અલગ વાતાવરણ પ્રમાણે, અલગ અલગ જમીન પ્રમાણે ત્યાં ઉપલબ્ધ ખનિજો પણ અલગ અલગ હોય છે, એટલે એની અસમાન વહેંચણી થયેલી હોય છે. એટલે સાઉદી જેવા દેશોમાં બીજું કંઈ જ નથી, ત્યાં માત્ર ખનિજ તેલ આપણને મળે છે. તો એ ખનિજ તેલની નિકાસ કરે છે અને એની સામે અન્ય પદાર્થો જે ત્યાં ઉપલબ્ધ નથી તેની આયાત કરે છે. આપણે અહીં પાણીની પરબો બંધાવીએ છીએ અને ત્યાં આગળ પાણી લોકોએ બધી જ જગ્યાએ ખરીદીને લેવું પડતું હોય છે. પ્રકૃતિમાં ખનિજ ચક્ર જે રીતે કાર્યરત છે તેમાં જમીનમાંથી દ્રવ્યોનું વનસ્પતિ, છોડ કે વૃક્ષો દ્વારા શોષણ કરવામાં આવે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી પણ આપણને વિવિધ ખનિજો પ્રાપ્ત થાય છે. વનસ્પતિ, અનાજ, ફળો વગેરેનો પ્રાણીઓ તથા મનુષ્ય આહાર તરીકે ઉપયોગ કરે છે. કેટલાક જે માંસાહારી પ્રાણીઓ છે અન્ય જીવોનો પણ શિકાર કરીને જીવતા હોય છે અને તેમાંથી લોહી, અસ્થિ, મજ્જા ઇત્યાદિ જેવા ખનિજો તે પ્રાપ્ત કરે છે. લોહીમાં લોહ તત્વ રહેલું છે. એ જ રીતે આપણા શરીરના દરેક ભાગમાં તત્વો છે, ખનિજો છે. કેલ્શિયમ જમીનમાંથી પ્રાપ્ત થાય છે. હાડકામાં પણ કેલ્શિયમ હોય છે. સજીવના મૃતદેહો જમીનમાં દટાઈને પુનઃ ખનિજ દ્રવ્યો માટીમાં પહોંચે છે. આ રીતે વનસ્પતિ કે પ્રાણીના સ્થિત ખનિજ જમીનમાં દટાઈને પુનઃ જમીનમાં ભળતા જાય છે.
એ શોષાઈ વનસ્પતિમાં કે પ્રાણીના શરીરમાં પહોંચે છે. આમ ખનિજનું નૈસર્ગિક ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. કાર્બન ચક્ર કે ઓક્સિજન ચક્ર. કાર્બન ચક્ર અને પ્રાણવાયુ ચક્ર પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન પ્રક્રિયા દ્વારા એકબીજા પર આધાર રાખે છે. જીવસૃષ્ટિમાં કાર્બન અગત્યનું તત્વ છે. લગભગ 49% જેટલો પ્રમાણ એનો હોય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે જાણીએ છીએ સૌ. બાળકો છો તમે ત્યારે એ પ્રયોગ પણ કર્યો હશે. વનસ્પતિના પાંદડા ઉપર આપણે જે પટ્ટી બાંધી દીધી છે તે જ પ્રયોગની વાત હું કરી રહ્યો છું મિત્રો. તો કાર્બન ડાયોક્સાઇડમાંથી પોતાનો ખોરાક ઉત્પન્ન કરે છે. વનસ્પતિ આખા દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન આપે છે. અને જે પ્રાણીઓ છે એ ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ સામે છોડે છે. ઓક્સિજન એ આપણો જીવનદાતા વાયુ છે, એટલે આપણે એને પ્રાણવાયુ પણ કહીએ છીએ. એમના મત અનુસાર જીવન વિકાસ ક્રમ દરમિયાન વનસ્પતિઓ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ઘટના દરમિયાન અણુઓના વિખંડન દ્વારા ઓક્સિજનના નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે. અણુઓના સ્વરૂપે ઓક્સિજન પાણીમાં રૂપાંતર પામે છે. ઓક્સિજનનો અણુ એકલો કે અન્ય તત્વો સાથે મળીને ચક્રની રચના કરે છે. ઓક્સિજનનું ઉત્પાદન વનસ્પતિઓ દ્વારા થાય છે. વાયુમંડળમાં તેનો સંગ્રહ થાય છે અને વિવિધ સજીવો દ્વારા તે ગ્રહણ કરવામાં આવે છે. ઓક્સિજનનો જે સતત સંચય થઈ રહ્યો છે એટલા માટે થઈને વાતાવરણમાં તેનું પ્રમાણ 21% જેટલું થઈ ગયું છે. આયર્ન ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ વગેરે ઓક્સિજનના અન્ય સ્વરૂપો છે. સજીવોની વિવિધ પ્રક્રિયાઓ બાદ આ વાયુ વાતાવરણમાં પાછો ભળે છે. ઓક્સિજનનું એક ચક્ર 2000 વર્ષે પૂર્ણ થાય છે અને ફરીથી પાછું બીજું ચક્ર શરૂ થાય છે. ઓક્સિજન અણુ સ્વરૂપે થોડો સમય જ રહે છે. તત્કાળ જ તે અન્ય તત્વો સાથે ભળીને વાતાવરણમાં પાછો મળે છે. ત્યારબાદ તે જમીન સ્તરોમાં વિવિધ સ્વરૂપે સંગ્રહિત થાય છે. મિત્રો, તમને આ સેગમેન્ટમાંથી કેટલાક પ્રશ્નો અહીંયા કાઢીને આપવામાં આવ્યા છે. તેના જવાબ તમે તૈયાર કરશો. તમારા રેફરન્સ માટે પણ અહીંયા કેટલાક સંદર્ભો આપવામાં આવ્યા છે. તેનો પણ તમે ઉપયોગ કરીને તમારી જાતે ઓનલાઈન માધ્યમથી માહિતી પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આજે આપણે જોયું મુજબ મનુષ્યના જીવનના ટકવા માટે બધા જ પર્યાવરણના તત્વો ખૂબ જ ઉપયોગી છે. આપણે કોઈ પણ પર્યાવરણના એક તત્વને તમે એમ વિચારો કે અમારા જીવનમાં ઉપયોગી નથી, તેવું તમને નહીં મળે. મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં બુદ્ધિશાળી છે અને એ બુદ્ધિનો તેને ઉપયોગ કરીને વિવેકી બનીને માત્ર પોતાના સ્વાર્થ માટે કે આ સૃષ્ટિનો હું રાજા છું અને આખી સૃષ્ટિ મારા કારણે ચાલે છે એમ માનીને જો ચલાવવાનો પ્રયત્ન કરશે તો મનુષ્યનું જીવન લાંબુ ટકી શકશે નહીં. અને જો ટકશે તો એટલું સરળ હશે નહીં. તો મનુષ્ય વિવેકી બની બધા જ પર્યાવરણના તત્વોનો સંયમપૂર્વક ઉપયોગ કરવાનો છે. સૌનું સન્માન કરવાનું છે. નાનામાં નાની વસ્તુથી લઈને મહાકાય પ્રાણીઓ સુધી દરેક પ્રકૃતિના તત્વોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે. અને તો જ આપણા આ બધા જ ચક્રો યોગ્ય રીતે કાર્ય કરી શકશે. જો એક પણ ચક્ર વચ્ચેથી અટકી જશે તો મિત્રો આપણા જીવનને પણ અટકી જવું પડશે. આગળની કડીમાં ફરી પાછા ભેગા થઈશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी